ઉપલેટા પંથકના મડાસણ ગામ તરફ જતી ચોકડી પાસે દારૂ ભરેલી કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર એક યુવાનને ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો, તો આ કાર ચાલક અકસ્માત સર્જી અને નાસી છૂટ્યો હતો। ભાયાવદર પાડબલા રોડ પર મડાસણ ગામ તરફ દારૂ ભરેલી એક કાર જઈ રહી હતી, ત્યારે કાર ચાલક નશાની હાલતમાં હોવાને કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની નીચે ઉતરી અને પલટી મારી ગઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની છત અને આગળનો કાચ તૂટી જતા કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। કાર પલટી મારી જતા પાછળની ડેકી ખુલી ગઈ હતી અને અંદર છુપાવેલો વિદેશી દારૂ તેમજ બિયરનો મોટો જથ્થો બહાર આવી જતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કારનો ચાલક પોતે દારૂના નશામાં હોવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ મનાઈ રહ્યું છે, તો કારમાં રહેલ એક યુવાનને ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।